5 કિલોનું પપૈયું છે અને અત્યારે કટિંગ કરીને ખાવાનું છે ને અત્યારે તો ભાઈ વાડીએ કામ કરતા હતા હવે ખાવાનું છે કટિંગ કરીને તમને બતાવું કંઈ ઘટે ને એવું છે ભાઈ જો ભાઈ વાડીએ ભાઈ પપૈયા ખાવાની બહુ મજા આવે આમ જો તો ખરા જો ઘટે કાંઈ એકદમ લાલો કાંઈ ઘટે જ નહીં તમારે જો અત્યારે 2 ભાગ કરીને તમને બતાવું છું ભાઈ આવું પપૈયું તમે ક્યારેય નહીં ખાધું હોય 5 કિલોનું પપૈયું ભાઈ આવું પપૈયું તમે જોયું નહીં હું તો જો અત્યારે કટિંગ કરી છે ને ખાવાનું છે ભાઈ વાડીએ છે ને ભાઈ કામ કરતા હોય એટલે બહુ ભૂખ લાગે વાહ ભાઈ વાહ હાલો મિત્રો કમેન્ટ કરો કેવું છે આમ જોવા આય બાબા હા બાબા આમ જોવો તો ખરા મિત્ર કઈ ઘટે કઈ ઘટે જ નહીં ભાઈ આમ જો એકદમ લાલ છટક હો ભાઈ ને બી જો કેટલા બધા છે લાટ બધા બી છે તમારે ખાવું હોય તો આવી આમ જો હવે કટિંગ કરીને આપણે ખાવાનું છે તો અત્યારે શેરું કરીને તમને અત્યારે સ્વાદમાં કેવું છે બતાવું કેમ કે અત્યારે ભાઈ આ છે ને ભાઈ પપૈયા સીધું તોડીને લાવ્યા છીએ અમે એટલે સ્વાદમાં કંઈ ઘટે નહીં એવું હોય છે તો જો અત્યારે મેં કટિંગ કર્યું છે ને આપણે શાકવાનું છે કેવું છે સ્વાદમાં જો તમને બધાને દેખાય છે રેડી એકદમ લાલ છે હવે અત્યારે કટિંગ કરીને આપણે શાખી સ્વાદમાં કેવું છે હા હાય આવા પપૈયા ખાવા હોય ને ભાઈ તો કાયદેસર વાડિયા પપૈયા વાવવા પડે ભાઈ માર્કેટમાંથી આવા પપૈયા ન મળે જો હા હાય વાહ બહુ મીઠું તમારે પપૈયા ખાવા હોય ભાઈ તો આવી જાવ આમ જુઓ ને કોઈને ભાઈ બિયારણ જોતું હોય પપૈયાનું આવા 5 કિલોના પપૈયા કરવા હોય તો મને કમેન્ટ અવશ્ય કરજો ભાઈ ચલો બાય બાય ખાઈ લઈ પપૈયું